ગાંઠો છટકારવો ને, કારણ કે હું ભગવાનની વાત કરતો નથી. અવાચ્ય પદને શું કરે વાચા? માયા જી આવે ને એને માયાની વાત વધારે કરે, કારણ કે એ સમજાઈ જાય ને તો ગાંઠો છટકારે. આ એક ભીખો આવ્યો તો વાંજો છે, એની ઘરવાળીનું નામ માયાબેન છે. આવો અનિલને ખબર હોય જે વસ્તુ ગોમડું એક પેન કરતું હોય તો આપણે ખબર પડે કે આ ગોમડું હારું વૈકરું છે અને પેન કરે છે. ખેલ વસ્તુ જુદી છે. જમવા ટાણે કેટલા માણસો હોય તમે જોવો છો, અને સેવામાં ગયણા ગાંઠા હોય. એક વાર એક ગુરુ હતા, પછી 15,000 માણસ, અને મારા બેટા બધા જમે, માલ મળી જાય, આ તે ગાયું બાયુના દૂધ, દહીં, છાશ, અને જે ખાવું હોય, ફ્રૂટ એટલા હોય તો એ ખાય, મેવા ખાય, શાક બકાલા કરી કરીને ખાય, જે ઈચ્છા પડે. અને થેપલા તો આખો દી હાથા પાટા પડ્યા જ હોય. તમે જોવો તો બાયું થેપલા બહુ કરે. તમે જોવો છો અને જેમ ખોરાક પીવડાવે એમ સ્ટોક એટલો ને તો ખૂટે નહીં. ગુરુજીએ કીધું કે આ લોકો અવારનવાર પ્રાણ પથારવાનું કહે છે, મારા વખત હાજર હાજર છે. તમે કહો એટલે પ્રાણી દેજો, સાચી નહીં છે, ખોટી નહીં છે. એટલે ગુરુએ ઉનાળા ટાઈમ હાથરમાં કેરીને ખોરી અને એ બાંધી, પછી માથામાં પાટો બીજી થઈ જશે, અને પછી લીંબુની જેવું હળદર નાખી, લોહી રાઈટના બધા હોવના કક્ષમાં એક એક ઓયડીમાં 5-5 જણા હોય પાસે પાસે. એ એટલા બધા માણસોની ઓયડી, આમાં જોયું, આમાં જોયું. પછી એક મેઇન ઓફિસ જેવું હતું, ત્યાં જઈ કોફી રામ, હા અમારું ભાઈ બી આને અમુક આવે, ભાઈ બી આવું, ભાઈ બી આવે, હજુ આવે ત્યાં હોય છે. જોશથી બરોબર મળી આવ્યું, આ ટેવ એમ પડી જોશથી જમીન ડાઇનિંગ ટેબલ ઉપર હોઈ જાય. એટલે હું દાંત કઢાવું, 2 માળ ડાઇનિંગ ટેબલ જેમાં તો બારી ખોલીને હવા આવે એટલે આમાં ખોરાવતા હતા કે પછી તો કે ના ના એ એનું ખાઈ લે, મારું ખાઈ લે. ડાઇનિંગ ટેબલ ઉપર કીધું ડાઇનિંગ ટેબલ જલાય કર્યું છે તો ખાવ છો કે નહીં? ખાઈ નહીં કે ત્યાં જ ખાઈ. પછી આવે પોતે આવે તો પછી સાયકલ ન લે, રેનકોટ તો નહીં આવે કે આ આવ્યો ને વરસાદ આવ્યો, કપડા બીજા લઈ આવ્યા. ખુદરું કાઢ નાખજો ભાઈ.